તો કેન્દ્ર સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લીધો છે। ત્યારે કેન્દ્ર સરકારના જાતિ આધારિત વસ્તી ગણતરીના નિર્ણય મુદ્દે રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે કોંગ્રેસની સરકાર વખતે જાતિ આધારિત વસ્તી ગણતરીનો વિરોધ કરાયો હતો। વિપક્ષમાં આવ્યા બાદ કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે અને સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરીનો નિર્ણય લીધો છે। વધુમાં ઋષિકેશ પટેલે કહ્યું કે કોંગ્રેસે જાતિ આધારિત ગણતરીને રાજકીય મુદ્દો બનાવ્યો હતો। જાતિ આધારિત વસ્તી ગણતરીને અમે રાજકીય નહીં પણ વિકાસલક્ષી મુદ્દો માન્યો છે। કોંગ્રેસે આ મુદ્દે માત્ર ને માત્ર રાજકીય ઉપયોગ કર્યો છે। જનગણના ઘણા સમયથી એટલે કે નહેરુજીના સમયથી આ મુદ્દો જ્યારે કોંગ્રેસ સત્તા ઉપર હતી ત્યારથી જ આ મુદ્દાની માગણી અને જાતીય જનગણનાની માગણી વારંવાર થવા છતાં પણ એમને સ્ટેબિલિટી લાગતી હતી કે અમને કોઈ આખા દેશમાંથી સત્તા ઉપરથી હટાવી શકશે નહીં એવું લાગતા એ લોકોએ ક્યારે, અને તમે ભૂતકાળના પણ જો સ્ટેટમેન્ટ જોશો તો એ લોકોએ ક્યારે પણ કોંગ્રેસે ક્યારે પણ આ મુદ્દાને જાતિકીય જનગણનાનો વિરોધ જ કર્યો હતો। પરંતુ સત્તા ઉપર રહી અને જાતિકીય જનગણના માટેનો જે મહત્વનો નિર્ણય આદરણીય પ્રધાનમંત્રી સાહેબ અને કમિટીએ જે લીધો છે એ આવકારદાયક છે। અને આવકારદાયક એટલા માટે છે, આમાં કોઈ રાજનીતિનો કોઈ પાર્ટ નથી, આમાં કોઈ રાજનીતિ કરવી નહીં, પરંતુ તમામ વર્ગોને સર્વસમાવેશક એની પ્રગતિ થાય અને જે પણ કંઈ આંકડાકીય તથ્યોના આધારે જે પણ સમાજો અથવા જ્ઞાતિઓ પાછળ છે તો એના માટેની યોજનાઓ બની શકે, એના માટેનો આ મુદ્દો છે। અને તમે પણ છેલ્લા કેટલાય સમયથી તમે જોઈ રહ્યા છો કે વારંવાર કોંગ્રેસ ભૂતકાળમાં જેનો વિરોધ કર્યો હતો, એમના દાદા દાદી પિતા આ બધાએ જેમનો વિરોધ કર્યો હતો, હવે સત્તા ક્યાંય દૂર દૂર સુધી એમને નજીક ના દેખાતા અને જાતિકીય જનગણનાને એ લોકોએ રાજકીય મુદ્દો બનાવ્યો, સત્તા મેળવવા માટેનું હથિયાર બનાવ્યું। અમે તો સત્તા ઉપર છીએ અને સત્તા ઉપર હોવાથી એ અમારા માટે એ વિષય પોલિટિકલ નહીં પરંતુ ડેવલપમેન્ટ અને દરેકના જ્ઞાતિઓના વિકાસ માટેનો આ મુદ્દો બનાવીને અમે આગળ વધી રહ્યા છીએ। સત્તા ઉપર હોવા છતાં ન કરવું ને સત્તા ઉપર રહીને પણ જાતીય જનગણનાવાળો મુદ્દો આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે એને મંજૂરી આપી છે, કમિટીએ મંજૂરી આપી છે, ખૂબ જ આવકારદાયક છે। અને આવતા સમયની અંદર જે દલિત, વંચિત, શોષિત, આદિવાસી જે પણ વિભાગો, જે જાતિઓ ક્યાંય પાછળ રહી છે તો એમને આદરણીય મુખ્યમંત્રી શ્રી, આદરણીય રાજ્યપાલ શ્રી 600 કરોડથી વધારેના કામો ત્યાં લોકાર્પણ અને ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કરવાના છે। આપણી શરૂઆત અને દરેક જિલ્લામાં આ પ્રકારના કાર્યક્રમો ક્યાંય નાના મોટા હોય તો ત્યાં કરતા જોઈએ છીએ, પરંતુ એક સામૂહિક દરેક વિધાનસભા સીટમાં તમે આમ પણ જુઓ તો 250, 300, 400 કરોડના કામો દરેક વિધાનસભા ક્ષેત્રની અંદર આટલા કામો તો ચાલતા જ હોય છે, પરંતુ એ સતત કન્ટિન્યુઅસ વિકાસની પ્રક્રિયા ચાલુ રહે, વિકાસનો વેગ ચાલુ રહે, એના માટે એ લોકોને પણ ખ્યાલ આવે કે આટલા કામ થયા છે ને કેટલા બાકી છે। અમે બાકી શોધવાવાળા છીએ, કર્યા એ યાદ નહીં પરંતુ કર્યા એ પ્રજાને પણ ખબર પડે ને હવે કેટલું કરવાનું બાકી છે એ પણ પ્રજાને ખબર પડે, હિસાબ આપવા